હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ધોરણ 11 વિષય ઇકોનોમિક્સ જેનો ચેપ્ટર નંબર 11 અંતિમ ચેપ્ટર છે આર્થિક વિચારો અંગેનું। તો વિડીયો નંબર 3માં આપણે કૌટિલ્યના અથવા તો ચાણક્યના મુખ્ય જે આર્થિક વિચારો છે તો તેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું। તો અગાઉના વિડીયોમાં આપણે જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે તો એની જે પ્રાથમિક માહિતી હતી તો એની વિસ્તૃત ચર્ચા કરી હતી। હવે આ વિડીયોમાં જે કૌટિલ્ય અથવા તો તેમનું બીજું નામ શું છે ચાણક્ય છે તો એમના દ્વારા જે આર્થિક વિચારો રજૂ કરવામાં આવ્યા છે તો તેની વિસ્તૃત ચર્ચા કરીશું। તો સૌપ્રથમ જોઈએ કૌટિલ્ય એટલે કે ચાણક્યના મુખ્ય આર્થિક વિચારો। તો પ્રથમ આર્થિક વિચાર જે છે તો જનપદ એટલે કે રાજ્યની સ્થાપના કઈ રીતે કરવી તો એ અંગેના તેમના વિચારો જોઈએ। તો જનપદની સ્થાપનાના સમયે રાજાએ પ્રજા અને રાજ્યના વિકાસ માટે અનુકૂળ માળખાકીય સુવિધા ઊભી કરવી, રાજ્યમાં ખેતી અને ઉદ્યોગોના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, જેમ કે ખાણ કારખાના, વન, પશુશાળા, આયાત નિકાસ, રસ્તાઓ ને બજારની રચના કરવી જોઈએ। શું છે જનપદની સ્થાપના? એટલે જનપદ એટલે શું? તો કોઈક રાજા છે તો એ રાજા દ્વારા કોઈક રાજ્યની સ્થાપના કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? જનપદ કહેવામાં આવે છે। એટલે કે રાજા દ્વારા કોઈક રાજ્યની સ્થાપના કરવી અને તેનો ઉપયોગ કરવો અથવા તો એની સ્થાપના કરવી અને તેનું સંચાલન કરવું તો એને શું કહેવામાં આવે છે? જનપદ તરીકે ઓળખવામાં આવે છે। તો જનપદની સ્થાપના સમયે રાજાએ પ્રજા એટલે કે ત્યાંના જે લોકો છે તે અને રાજ્યના વિકાસ માટે અનુકૂળ માળખાકીય સુવિધા ઊભી કરવી। હવે જનપદની તો આપણે સ્થાપના કરી લીધી, પરંતુ જે ત્યાંની પ્રજા છે અને જે તે વિસ્તાર છે અથવા તો રાજ્ય છે તો એનો વિકાસ કઈ રીતે કરવો તો એના માટે જે માળખાકીય સુવિધાઓ છે તો એ ઊભી કરવી ખૂબ જ જરૂરી છે। રાજ્યમાં ખેતી અને ઉદ્યોગોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ। એટલે કે જો આપણે રાજ્યનો વિકાસ કરવો હોય તો એમાં જે ખેતી ક્ષેત્ર છે અને ઉદ્યોગોનો જે વિકાસ છે તો એનો વિકાસ કઈ રીતે આપણે વધુ પ્રમાણમાં કરી શકીએ તો એના માટે રાજાએ શું કરવું જોઈએ? સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ। જેમ કે ખાણ, તો જમીનનું જે ખનન કરવામાં આવે છે તો એમાંથી જે ધાતુઓ પ્રાપ્ત થાય છે તો એનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે વધુ પ્રમાણમાં ખાણ કરવું જોઈએ। કારખાના વધુ પ્રમાણમાં કારખાના શરૂ કરવા જોઈએ। વન છે, પશુશાળા જે છે, આયાત અને નિકાસ એટલે કે કોઈક વસ્તુની જરૂર હોય તો એ વસ્તુ માટે આયાત અને નિકાસ કરવી જોઈએ। રસ્તાઓ પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ, એટલે કે રસ્તાઓ કેવા હોવા જોઈએ? પાકા હોવા જોઈએ। બજારની વ્યવસ્થા કરવી જોઈએ, એટલે કે જે રાજ્ય છે તો એ રાજ્યમાં વસ્તુનું ઉત્પાદન થઈ જાય તો એને વેચવા માટેનું જે બજાર હોય છે તો એનું યોગ્ય રીતે તેની રચના કરવી જોઈએ, એટલે કે વસ્તુનું વેચાણ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। તેમજ ખેતી માટે જળાશય તેમજ દેવાલય અને ધર્મશાળાનું નિર્માણ કરવામાં રાજાએ મદદ કરવી જોઈએ। હવે જે રાજ્ય છે જનપદ છે તો એ જનપદમાં ખેતી માટે જળાશય, ત્યાં જે ખેડૂત હોય છે તો એમના જે પાક હોય છે અથવા તો જમીન હોય છે તો એ જમીનમાં પૂરતા પ્રમાણમાં તેમને પાણી મળી રહે તો એના માટે જળાશયની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ। દેવાલય એટલે કે મંદિર, ધર્મશાળાનું નિર્માણ કરવા રાજાએ તેને મદદ કરવી જોઈએ। આચાર્ય, પુરોહિત અને ક્ષત્રિયોને કર મુક્તિ આપવાની અને અસહાય અવસ્થામાં ખેડૂતોને મદદ કરવી જોઈએ તેવી હિમાયત પણ કરી છે। તો જે કૌટિલ્ય છે તો તેમણે શાની હિમાયત કરી છે? તો જે આચાર્ય છે, ગુરુઓ છે, પુરોહિતો છે અને ક્ષત્રિયો છે તો એમને કરમાંથી મુક્તિ આપવાની તેમણે હિમાયત કરી છે। અને જે અસહાય અવસ્થામાં ખેડૂતો છે એટલે કે તેમની પાસે કોઈક આવકનું સાધન ન હોય અથવા તો એ વ્યક્તિ અસહાય હોય તો એવા જે ખેડૂતો છે તો એમને મદદ કરવી જોઈએ। તો એવા વિચારો કોના દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા? તો કૌટિલ્ય દ્વારા એવા વિચારો અથવા તો તેમની હિમાયત કરવામાં આવી હતી। હવે જોઈએ રાજકોષ, તેની આપણે વ્યાખ્યા તરીકે વિસ્તૃત ચર્ચા કરી જ છે। તો રાજકોષ કૌટિલ્યએ રાજ્યની સમૃદ્ધિ અને સુરક્ષા માટે જે ઉપાયો અને સાધનો બતાવ્યા છે તો તેમાં રાજકોષનું મહત્વનું સ્થાન છે। એટલે કે જે જનપદ છે અથવા તો રાજ્ય છે તો એ રાજ્યને અથવા તો રાજાને કયા ક્ષેત્રમાંથી આવક પ્રાપ્ત થાય તો એને શું કહેવામાં આવે છે? રાજકોષ તરીકે ઓળખવામાં આવે છે। તો કૌટિલ્યએ રાજ્યની સમૃદ્ધિ માટે એટલે કે જે રાજ્ય છે અથવા તો જનપદ છે તો એની સમૃદ્ધિ માટે, તેની સુરક્ષા માટે જે ઉપાયો અને સાધનો બતાવ્યા છે તો તેમાં રાજકોષનું મહત્વ વિસ્તૃત છે। રાજ્યના સંગઠન, સમૃદ્ધિ, સ્થિરતા અને સંચાલન રાજકોષ ઉપર જ નિર્ભર છે। એટલે કે જે રાજ્ય છે તો એનું સંગઠન, તેની સમૃદ્ધિ એટલે કે તેનો વિકાસ,
તેની સ્થિરતા અને તેનું યોગ્ય રીતે સંચાલન, તો આ તમામ બાબત શાના ઉપર નિર્ભર છે? તો એ ફક્ત અને ફક્ત રાજકોષ ઉપર જ નિર્ભર છે. તેથી સૌથી પહેલાં રાજાએ કોષનું ધ્યાન રાખવું જોઈએ અને દરેક પરિસ્થિતિમાં પોતાના રાજકોષને વધારવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. એટલે કે રાજા કયા ક્ષેત્રમાંથી વધુમાં વધુ આવક મેળવી શકે અને એ આવકમાંથી પ્રજાનું વધુમાં વધુ સારી રીતે કલ્યાણ કરી શકે, અથવા તો જે પ્રજા છે તો એને વધુમાં વધુ કઈ રીતે પ્રાથમિક જે સુવિધાઓ છે તો એ સારા પ્રમાણમાં પૂરી પાડી શકે, તો એના માટે તેને સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. કૌટિલ્યએ રાજ્યની આવકના 7 સ્ત્રોતો દર્શાવ્યા છે. તો અહીંથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે કે કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્રમાં જે આવકના સ્ત્રોત છે તો એ કેટલા દર્શાવ્યા છે અને કયા કયા? તો મુખ્યત્વે 7 સ્ત્રોતમાંથી તેને આવક પ્રાપ્ત થાય છે. હવે કયા કયા સ્ત્રોત છે? તો નગર, ગ્રામ, સિંચાઈ, ખાણ, જંગલ, પશુપાલન અને વેપાર વાણિજ્યનો સમાવેશ થાય છે. તો તમારે યાદ રાખવાનું છે કે રાજ્યની આવકના 7 સ્ત્રોત કયા કયા છે? તો નગર, ગ્રામ, સિંચાઈ, ખાણ એટલે કે જમીનનું ખનન કરવાથી જે ધાતુઓ પ્રાપ્ત થાય છે તે, જંગલો, પશુપાલન અને વેપાર વાણિજ્યનો સમાવેશ તેમણે આવકના સ્ત્રોત તરીકે કર્યો છે. તેઓએ ભારપૂર્વક જણાવ્યું છે કે રાજાએ વર્ષમાં એક જ વખત કર લેવો જોઈએ અને કર ઉઘરાવવા માટે પ્રજા ઉપર કોઈ બળજબરી કર્યા વગર રાજકોષ વધારવો જોઈએ. એટલે કે જે કર ઉઘરાવવામાં આવે છે તો વર્ષમાં એક જ વાર કર ઉઘરાવવો જોઈએ અને કર ઉઘરાવવા માટે પ્રજા ઉપર બળજબરી કરવી જોઈએ નહીં. એટલે કે જે કર ઉઘરાવવામાં આવે છે તો પ્રજાનું શોષણ ન થાય અને કોઈ કુદરતી આપત્તિ આવી હોય તો એવા સમયમાં એ કરમાંથી મુક્તિ આપી શકે અને પ્રજા ઉપર બોજો ન રહે એ રીતે કર તેમણે ઉઘરાવવો જોઈએ. દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિવાળા વિસ્તારમાં કર વસૂલીમાં સખ્તાઈ ન કરવાનું પણ સૂચવ્યું છે. એટલે કે દુષ્કાળ પડ્યો હોય કોઈ વિસ્તારમાં અથવા તો અતિવૃષ્ટિ થઈ હોય, વધારે વરસાદ પડ્યો હોય, તો એવી જે કુદરતી આપત્તિવાળા જે વિસ્તારો હોય તેમાં કર વસૂલીમાં સખ્તાઈ ન કરવાનું પણ સૂચવ્યું છે. એટલે કે એવા વિસ્તારોમાંથી કર ન લેવો અથવા તો કરમાંથી મુક્તિ આપવી, તો એવા પણ સૂચનો કોના દ્વારા કરવામાં આવ્યા છે? તો ચાણક્ય દ્વારા એવા વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. કૌટિલ્યએ રાજકોષના વધારા માટે સાર્વજનિક સંપત્તિ, કિંમતી ભેટ, ઇનામ, દંડ, વેપાર વૃદ્ધિ અને વિપુલ ધાન્ય ઉત્પાદન વધારવા જેવા ઉપાયો પણ સૂચવ્યા છે. તો રાજકોષમાં કઈ રીતે વધારો કરી શકાય? તો એ માટે સાર્વજનિક જે સંપત્તિ છે તો એમાંથી આવક પ્રાપ્ત કરવી જોઈએ. હવે કિંમતી ભેટ સોગાદો, તો જે આપણે ઉદાહરણ લઈએ તો આપણા જે મુખ્યમંત્રી છે, વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, તો એમને કોઈક રાજ્ય કોઈક દેશમાંથી અન્ય દેશોમાંથી તેમને કોઈક ગિફ્ટ આપવામાં આવે છે અથવા તો તેમને કોઈક એ પ્રવાસ કરે છે તો ત્યારે કોઈક કિંમતી વસ્તુ આપવામાં આવે છે. હવે એ વસ્તુની હરાજી કરવામાં આવે અને એમાંથી જે આવક પ્રાપ્ત થાય છે તો દેશના લોકોનો વિકાસ કરવા માટે એ નાણાં ખર્ચવામાં આવે છે. તો એવી જ રીતે પહેલાંના સમયમાં જે રાજાઓને કિંમતી વસ્તુઓ આપવામાં આવતી હતી તો એ વસ્તુઓની હરાજી કરીને જે આવક પ્રાપ્ત થાય છે તો એ પ્રજાના કલ્યાણ માટે તેનો વધારે ઉપયોગ કરવામાં આવે. તો એના કારણે શું થશે? તો રાજકોષમાં વધારો થશે. તો રાજકોષ વધારવાના ઉપાયોમાં શું છે? સાર્વજનિક સંપત્તિ, કુદરતી કિંમતી ભેટ, ઇનામ, દંડ કે વેપાર વૃદ્ધિ અને વિપુલ ધાન્ય ઉત્પાદન વધારવા જેવા ઉપાયો પણ તેમણે સૂચવ્યા છે. તો આ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ તો રાજકોષ મોટાભાગે વસ્તુઓ સ્વરૂપે જ હોય છે, તેથી તેને સંગ્રહવા માટે ગોદામોની વ્યવસ્થા કરવી અને આ રીતે મળેલ કોષોનો ઉપયોગ રાજ્યના કલ્યાણના કાર્યો માટે કરવો જોઈએ. એટલે આપણે જોયું હતું કે પહેલાંના સમયમાં શું હતું? તો સાતા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ. તો આ જે રાજકોષ છે તો એ વસ્તુ સ્વરૂપે જ હોય છે. ફોર એક્ઝામ્પલ, ઘઉંના બદલામાં ચોખા, ચોખાના બદલામાં ઘઉં. તો આ ચોખા કે ઘઉં આપણને પ્રાપ્ત થાય છે રાજકોષમાંથી. તો હવે આ ચોખા કે ઘઉં પ્રાપ્ત થયા તો એને સંગ્રહ કરવા માટે શું કરવું જોઈએ? તો ગોદામોની વ્યવસ્થા કરવી જોઈએ અને આ રીતે મળેલ કોષનો ઉપયોગ રાજ્યના કલ્યાણના કાર્યો માટે કરવો જોઈએ. એટલે કે જે આપણને અનાજ પ્રાપ્ત થાય છે તો એ અનાજનો ઉપયોગ જે રાજ્યના કલ્યાણ માટે કરવો જોઈએ. તો આ જે વસ્તુ પ્રાપ્ત થાય છે અથવા તો રાજકોષ પ્રાપ્ત થાય છે તો એ વસ્તુના સ્વરૂપે હોય છે, તેના કારણે તેને સંગ્રહ કરવા માટે
સંગ્રહાલય અથવા તો ગોદામોની વ્યવસ્થા પણ તેમણે રજૂ કરી છે, એટલે કે ગોદામોની વ્યવસ્થા કરવી જોઈએ તેવા વિચાર કોના દ્વારા રજૂ કરવામાં આવ્યા છે? તો કૌટિલ્ય દ્વારા એવા વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે. કૌટિલ્યએ કઈ વસ્તુ પર અને કોની પાસેથી કેટલા પ્રમાણમાં રાજાઓ કર લેવો તેની પણ સ્પષ્ટતા કરી છે, જે હાલના સમયમાં પણ છે કે અમુક આવકથી વધારે હોય તો એમણે વધારે કર ભરવો પડે, અને જો અમુક આવકથી ઓછી હોય તો એ આવકમાંથી તેને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો તેવી જ રીતે કૌટિલ્ય જે અર્થશાસ્ત્ર રજૂ કર્યું હતું તે એમાં પણ શું દર્શાવવામાં આવ્યું છે? તો કઈ વસ્તુ ઉપર કર લેવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, અનાજ હોય તો અનાજમાંથી કર મુક્તિ આપવામાં આવી છે. તો એવી રીતે કઈ વસ્તુ પર કેટલો કર લેવો, કોની પાસેથી કેટલા પ્રમાણમાં કર લેવો, જે આપણે જોયું હતું કે ક્ષત્રિય હોય, પુરોહિતો હોય તો એમને કરમાંથી મુક્તિ આપવાની પણ વિચારો કોના દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા? તો કૌટિલ્ય દ્વારા વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા. જેમ કે અનાજ પકવતા ખેડૂતો પાસેથી ઉત્પાદનનો ચોથો ભાગ લેવો, વન્ય, કપાસ, ઊન, રેશમ, લાખ, દવાઓ જેવી વસ્તુઓ પર ઉત્પાદનનો અડધો ભાગ. એવી જ રીતે અન્ય વ્યવસાયોમાં પણ કર બાબતની સ્પષ્ટતા જોવા મળે છે, એટલે કે કઈ વસ્તુ પર કેટલો કર લેવો, કઈ વ્યક્તિ પાસેથી કેટલો કર લેવો, અથવા તો કઈ વ્યક્તિઓને કરમાંથી મુક્તિ આપી, તો એવા તમામ વિચારો કૌટિલ્ય દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે. કૌટિલ્યના વિચારોમાં જોવા મળતા કલ્યાણલક્ષી રાજ્યની ભાવનાના ખ્યાલો આજે પણ રાજ્ય અને પ્રજાના કલ્યાણલક્ષી કાર્યોના આયોજન માટે મદદરૂપ બને છે. જે આપણે જોયું કે હાલના સમયમાં પણ ખેડૂતો જે છે તો એમને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે. ત્યારબાદ અમુક આવકથી વધારે જો આપણે આવક ધરાવતા હોય તો અમુક ટકા આપણે કર ભરવાનો હોય છે, અને જો આવક આપણી ઓછી હોય તો આપણને કરમાંથી મુક્તિ મળે છે. તે એવા જ વિચારો હાલના સમયમાં પણ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ કરવેરા નીતિ. તો કરવેરા અંગે કૌટિલ્ય ચોક્કસ સિદ્ધાંતો રજૂ કર્યા છે, જેમાં રાજા માટે કરવેરાની મર્યાદા, ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની કર નીતિ જેવી બાબતોની સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે કે કરવેરા અંગે પણ કૌટિલ્યએ જણાવ્યું છે કે રાજા માટે કરવેરાની મર્યાદાઓ કઈ કઈ છે, ટૂંકા ગાળા માટે અને લાંબા ગાળાની કર નીતિ કઈ રીતે તેનું આયોજન કરવું, તો એ અંગેની વિસ્તૃત સ્પષ્ટતા કરવામાં આવી છે. આકસ્મિક સંજોગોમાં વેરાના દર ઊંચા લઈ જવાની જોગવાઈ પણ દર્શાવવામાં આવી છે. એટલે કે કોઈ આપત્તિ આવી પડે અથવા તો કોઈ કુદરતી આપત્તિ કે આકસ્મિક સંજોગો આવી પડે તો એ સમયે વેરાના જે દર છે તો એ કઈ રીતે ઊંચા લઈ જવા, તો એ અંગેની પણ જોગવાઈ વ્યક્ત કરવામાં આવી છે. જેમ બગીચામાં ફળના ઝાડ ઉપરથી પાકા ફળને તોડી એકઠા કરવામાં આવે છે, તેવી રીતે રાજાએ પણ પ્રજાની શક્તિ અને સ્થિતિનો વિચાર કરીને જ કર લેવો જોઈએ, અને કરવેરા ઉઘરાવવાની પ્રક્રિયા ઓછી ખર્ચાળ અને સરળ હોવી જોઈએ. એટલે કે જે કર ઉઘરાવવામાં આવે છે તો એ કર ઉઘરાવવા માટે જે પદ્ધતિની રચના કરવામાં આવે છે અથવા તો જે પદ્ધતિથી કર ઉઘરાવવામાં આવે છે તો એ પદ્ધતિ કેવી હોવી જોઈએ? ઓછી ખર્ચાળ હોવી જોઈએ, અને કેવી હોવી જોઈએ? તો સરળ હોવી જોઈએ. તેમજ પ્રજા પર ભારરૂપ ના હોવી જોઈએ. એટલે કે જે કર ઉઘરાવવામાં આવે છે તો એનું પ્રમાણ એટલું ન હોવું જોઈએ કે પ્રજા તેના જે જુલમ હોય છે તો એના ઉપર દબાણ આવે અથવા તો બોજો આવે. એટલે કે પ્રજા ઉપર બોજારૂપ ન હોય એવા પ્રમાણમાં કર ઉઘરાવવો જોઈએ. આ સંદર્ભમાં કૌટિલ્ય નીચેના પ્રમાણે કર માળખાના નિયમો રજૂ કર્યા. તો પ્રથમ નિયમ રજૂ કરીએ ભૂમિકર. તો રાજ્યને ખેત ઉત્પાદનનો ચોક્કસ ભાગ ખેડૂત કે માલિક પાસેથી ભૂમિકરના રૂપે લેવાનો અધિકાર હતો. શું હતો? તો જે રાજ્ય હોય તો એ રાજ્યને ખેત ઉત્પાદનનો જે ચોક્કસ ભાગ હતો, જે આપણે જોયું હતું કે 1/4 એટલે કે ચોથો ભાગ જે હતો તો એ તેને કર સ્વરૂપે આપવાનો હતો. તો ખેડૂત કે માલિક પાસેથી ભૂમિકર લેવાનો અધિકાર હતો, જેમાં જમીનનો પ્રકાર, જમીનની ઉત્પાદકતા, ખેત ઉત્પાદનનું જે સ્વરૂપ છે તે, સિંચાઈનો પ્રકાર અને સગવડ વગેરે પાસાઓને ધ્યાનમાં રાખીને કૌટિલ્યએ ભૂમિકરનું પ્રમાણ નક્કી કરવા અંગેના વિચારો અથવા તો નિયમો આપ્યા હતા. તો જે ભૂમિકર લેવામાં આવે છે તો એ કયા આધારે લેવામાં આવતો હતો? તો જમીનનો પ્રકાર કેવો હતો, એટલે કે ફળદ્રુપ હતી, ઓછી ફળદ્રુપ હતી, તો એના પ્રમાણે કર લેવામાં આવતો હતો. ત્યારબાદ જમીનની ઉત્પાદકતા, જે જમીનમાં અનાજનું વાવેતર કરવામાં આવે છે તો વાવેતર કર્યા બાદ કેટલું કુલ ઉત્પાદન પ્રાપ્ત થાય છે તો એના ઉપર કર લેવામાં આવતો હતો. ત્યારબાદ ખેત ઉત્પાદનનું જે સ્વરૂપ હતું તો એના અનુસાર કર લેવામાં આવતો હતો. સિંચાઈનો પ્રકાર, એટલે કે તેમને જે અનાજ પકવવામાં આવે છે ત્યારે સિંચાઈનો ઉપયોગ કરવામાં આવતો હતો કે ન આવતો હતો તો એના આધારે કર લેવામાં આવતો હતો. કઈ સગવડ હતી, તો એ તમામ પાસાને ધ્યાનમાં રાખીને કૌટિલ્યએ ભૂમિકરનું પ્રમાણ નક્કી કરવા અંગેના નિયમો આપ્યા છે. તેમ રાજ્યએ ખેડૂતોને
ખેત ઉત્પાદકતા વધારવા માટે કરમાં છૂટ આપવાની પણ હિમાયત કરી છે. એટલે કે જે રાજ્ય છે તો એ ખેડૂતોને ખેત ઉત્પાદકતા વધારવા માટે કરમાંથી છૂટ અથવા તો મુક્તિ આપવાની પણ હિમાયત કરી છે. તો એના કારણે શું થશે, તો જે ખેડૂતો છે તો એમને પ્રોત્સાહન મળશે અને તેના કારણે તેઓ વધુ સારી રીતે વધુ પ્રમાણમાં ઉત્પાદન કરી શકે. તો એની પણ હિમાયત કૌટિલ્ય દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદ જોઈએ આયાત અને નિકાસ કર. કૌટિલ્યએ આયાત અને નિકાસ કર સંદર્ભે વસ્તુને 3 ભાગમાં વહેંચી છે અને કર વ્યવસ્થા સૂચવી છે. તો એમાં પ્રથમ છે બાહ્ય શુલ્ક, એટલે કે પોતાના રાષ્ટ્રમાં ઉત્પન્ન થતી વસ્તુ પર લેવામાં આવનાર કરને બાહ્ય શુલ્ક કહેવામાં આવે છે. શું છે, તો પોતાના રાજ્યમાં ઉત્પન્ન થતી વસ્તુ પર લેવામાં આવનાર કરને બાહ્ય શુલ્ક કહેવામાં આવે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ તો કોઈક રાજ્ય છે, એ નામનું રાજ્ય છે. હવે એમાં કોઈક વસ્તુનું ઉત્પાદન થાય અને એના ઉપર જે કર લેવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે, બાહ્ય શુલ્ક અથવા તો બાહ્ય કર કહેવામાં આવે છે. ત્યારબાદ આભ્યંતર શુલ્ક એટલે કે કર કહેવામાં આવે છે. તો રાજ્ય કે રાજધાનીમાં ઉત્પાદિત વસ્તુ પર લેવામાં આવતા કરને આભ્યંતર શુલ્ક કહેવામાં આવે છે. શું છે, તો કોઈક રાજ્ય છે તો એની રાજધાની, ફોર એક્ઝામ્પલ ગુજરાત રાજ્ય છે તો એની રાજધાની કઈ છે, તો ગાંધીનગર. હવે કોઈક વસ્તુનું ગાંધીનગરમાં ઉત્પાદન થાય તો એના ઉપર જે કર લેવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે, તો આભ્યંતર શુલ્ક અથવા તો કર કહેવામાં આવે છે. ત્યારબાદ છે આતિથ્ય શુલ્ક. તો વિદેશમાંથી લાવવામાં આવતી વસ્તુઓ પર લેવામાં આવતા કરને આતિથ્ય શુલ્ક કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ઇંગ્લેન્ડ છે તો ઇંગ્લેન્ડમાંથી આપણે કોઈક વસ્તુ મંગાવીએ છીએ, એ નામની વસ્તુ મંગાવીએ છીએ તો એ નામની વસ્તુ પર જે કર લેવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે, આતિથ્ય કર કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ વિદેશી જે દેશો છે અથવા તો કોઈક બીજા દેશો છે, અન્ય દેશો પાસેથી આપણે કોઈક વસ્તુઓ મંગાવીએ છીએ તો એના ઉપર જે કર લેવામાં આવે છે તો એને આતિથ્ય કર અથવા તો શુલ્ક કહેવામાં આવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે કે બાહ્ય કર કોને કહેવામાં આવે છે, આભ્યંતર કર કોને કહેવામાં આવે છે અને આતિથ્ય જે કર છે તો એ કોને કહેવામાં આવે છે. કૌટિલ્યએ વસ્તુના પ્રકાર અને મહત્ત્વના આધારે કર લેવાના નિયમો દર્શાવ્યા છે. જકાત માટે જકાત નાકા ઊભા કરવામાં આવ્યા છે, તેમજ માર્ગવેરા અને મિલકત વેરા અંગેના નિયમો પણ રજૂ કર્યા છે, જે હાલના સમયમાં પણ જોવા મળે છે. જકાત માટે જકાત નાકા એટલે કે ટોલ ટેક્સ, જેને આપણે હાલમાં ટોલ ટેક્સ કહીએ છીએ, તેમજ માર્ગવેરા એટલે કે આપણે જે રોડનો ઉપયોગ કરીએ છીએ તો રોડ ટેક્સ જે લેવામાં આવે છે તો એ પણ હાલમાં જોવા મળે છે. મિલકત વેરા એટલે કે આપણે જે ટેક્સ, આપણી જે મિલકત છે તો એના ઉપર જે ટેક્સ ભરીએ છીએ તો એ તમામ નિયમો જે પહેલાંના સમયે હતા તો એ હાલના સમયે પણ જોવા મળે છે. તો તેમાં પણ તેમણે નિયમો રજૂ કર્યા છે કે તો કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે, તો જકાત માટે જકાત નાકા ઊભા કર્યા છે, માર્ગવેરા એટલે કે રોડ ટેક્સ જેને આપણે હાલમાં કહીએ છીએ તે, અને મિલકત વેરા જેવા નિયમો પણ તેમણે રજૂ કર્યા છે. ત્યારબાદ જોઈએ કૃષિ અને પશુપાલન. તો કૌટિલ્ય કૃષિને આજીવિકાનું મુખ્ય સાધન ગણાવ્યું છે. શું છે, તો કૌટિલ્ય કૃષિ જે ક્ષેત્ર છે તો એને આજીવિકા એટલે કે જેમાંથી આપણને નાણાં પ્રાપ્ત થાય તો એને આજીવિકાનું મુખ્ય સાધન ગણાવ્યું છે. તેમણે ભૂમિને 2 પ્રકારમાં વિભાજિત કરી છે. તો કયા કયા પ્રકાર છે, તો રાજ્ય હસ્તકની ભૂમિ અને વ્યક્તિગત માલિકીની ભૂમિ. શું છે, તો રાજ્ય હસ્તકની ભૂમિ અને વ્યક્તિગત માલિકીની ભૂમિ. આમાંથી રાજ્ય હસ્તકની ભૂમિ દાસો, મજૂરો અને કેદીઓ પાસેથી ખેડાવીને વાવણી કરવામાં આવતી હતી. એટલે કે રાજાના હાથમાં જે હતી અથવા તો રાજાના હસ્તક જે જમીન હતી તો એનો ઉપયોગ શામાં કરવામાં આવતો હતો, તો ભૂમિનો ઉપયોગ દાસો એટલે કે જે એના નોકરો હોય એ, મજૂરો અને જે કેદીઓ હોય, કોઈક ગુના કર્યા હોય તેવા કેદીઓ પાસેથી તે જમીન ખેડાવવામાં આવતી હતી અને તેમાં વાવણી કરવામાં આવતી હતી. એટલે કે રાજ્ય હસ્તક એટલે કે રાજાના હસ્તક અથવા તો રાજાની માલિકીવાળી જે જમીન હતી તેને રાજ્ય હસ્તક કહેવામાં આવે છે, અને પ્રજાના હસ્તક અથવા તો પ્રજાની માલિકીવાળી જે ભૂમિ હતી તો એને વ્યક્તિગત માલિકીની ભૂમિ કહેવામાં આવે છે. ભૂમિનો પૂરો ઉપયોગ ખેતી માટે થાય તેવું કૌટિલ્ય માનતા હતા. એટલે કે જે ભૂમિ હોય છે અથવા તો જે જમીન હોય છે તો એનો વધુમાં વધુ ઉપયોગ કૃષિ ક્ષેત્રમાં થાય અથવા તો ખેતીમાં થાય એવું કોણ માનતું હતું, તો કૌટિલ્ય એવું માનતા હતા. તેથી વણ ખેડાયેલી જમીનને ખેતી લાયક બનાવવાની હિમાયત કરી. એટલે કે એવી જમીન કે જેનો ઉપયોગ ખેતી માટે ન થયો હોય તો એવી ખેતીને પણ અથવા તો એવી જમીનને પણ ખેતી લાયક કરવા માટેની હિમાયત કૌટિલ્યએ કરી હતી. કારણ કે બિન ઉત્પાદક ભૂમિનો કોઈ અર્થ નથી. એટલે કે જે જમીન પડી રહે છે અથવા તો જે એમ જ પડી રહે છે જેના ઉપર ખેતી કરવામાં આવતી નથી તો એ જમીન
માંથી કોઈક આવક પ્રાપ્ત થતી નથી. ખેડૂતો ખેત ઉત્પાદન કરશે તો જ રાજ્યને મહેસૂલ પ્રાપ્ત થશે અને ખેડૂતને આજીવિકા પ્રાપ્ત થશે. એટલે કે ખેડૂતો એ જમીનનો ઉપયોગ કરશે તો એના કારણે શું થશે, તો ખેત ઉત્પાદન કરશે અને એના કારણથી શું થશે, તો રાજ્યને મહેસૂલ પ્રાપ્ત થશે અને ખેડૂતને પણ આજીવિકા અથવા તો નાણાં મળશે. કૃષિને સાથે જ પશુપાલન વ્યવસ્થા સંકળાયેલી છે. તેથી કૌટિલ્યએ પશુપાલન વ્યવસાયના વિકાસના ખ્યાલો પણ રજૂ કર્યા છે અને આવકના સાધનોમાં પણ તેની ગણતરી કરી છે. આ સંદર્ભમાં તેમણે 3 પ્રકારના પશુઓનો નિર્દેશ કર્યો છે. તો અહીંથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે કે જે પશુપાલન છે તો એના 3 પ્રકારો કયા કયા હતા, તો કેળવાયેલા પાલતુ પશુઓ જેમાં કૂતરું, ઊંટ, ગાય, તો એનો સમાવેશ શામાં થતો હતો, તો કેળવાયેલા પાલતુ પશુઓમાં થતો હતો. ત્યારબાદ દૂધ આપતા પશુઓ જેમાં ગાય છે, બકરી છે, તો એનો સમાવેશ થતો હતો. અને મૃગ્યાવન એટલે કે જંગલી જે પશુઓ હતા, ફોર એક્ઝામ્પલ સિંહ છે, વાઘ છે, તો એનો સમાવેશ શામાં થતો હતો, તો મૃગ્યાવન એટલે કે જંગલના પશુઓનો તેમાં સમાવેશ થતો હતો. પશુપાલન સંબંધિત નિયમો અને દંડની જોગવાઈ પણ કૌટિલ્યએ સૂચવી છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે. હવે ત્યારબાદ જોઈએ ઉદ્યોગ. તો કૌટિલ્ય માનતા હતા કે આર્થિક દ્રષ્ટિએ સાધન સંપન્ન રાજ્ય સમૃદ્ધ અને વિકસિત બની શકે. તેથી તેમને ઉદ્યોગોના વિકાસ માટે માર્ગદર્શન વિચારો રજૂ કર્યા. તેમના મતે રાજાએ રાજ્યમાં નવી ખાણો ખોદાવવી એટલે કે જમીનનું ખનન કરવું, જેમાંથી જેટલા પ્રમાણમાં વધુમાં વધુ ધાતુ અથવા તો જે ઉપયોગી વસ્તુઓ છે તો એ પ્રાપ્ત થઈ શકે. હુનર ઉદ્યોગોના કારખાના વધારવા, ઉદ્યોગોના વિકાસ માટે રાજ્યે અનુકૂળતા કરી આપવી અને આ માટે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સગવડો વધારવી અને ઉદ્યોગ દ્વારા ઉત્પાદિત માલ સામાનના વેચાણ માટે બજાર મળે તે રીતે શહેરોનો વિકાસ કરવો જોઈએ. એટલે કે જે પ્રજા છે, રાજ્યની પ્રજા છે, તો એમને જે પ્રાથમિક જરૂરિયાત છે, વાહન વ્યવહારની સુવિધા છે, સંદેશા વ્યવહારની સગવડો વધારવી અને ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત માલ સામાનના વેચાણ માટે બજાર પૂરતા પ્રમાણમાં બજાર પ્રાપ્ત થાય તો એવી રીતે શહેરોનો વિકાસ કરવો જોઈએ. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રજૂ થયેલા આર્થિક વિચારો ઉપરથી સ્પષ્ટ થાય છે કે કૌટિલ્યના વિચારો રાજનૈતિક અને આર્થિક ચિંતનથી પ્રેરાયેલા છે. ખૂબ શક્તિશાળી અને ઉન્નતિશીલ રાજ્યના નિર્માણ માટે જરૂરી બધા જ તત્વો ઉપર તેમણે સૂક્ષ્મ ચિંતન કરીને સર્વકાલીન સિદ્ધાંતોનું પ્રતિપાલન કર્યું અને તેમનો અર્થશાસ્ત્ર ગ્રંથ મગધ રાજ્ય અને ચંદ્રગુપ્ત મૌર્યને ધ્યાનમાં રાખીને રચ્યો હોવા છતાં તેઓ ઈચ્છતા હતા કે આ ગ્રંથ સર્વકારે વિજેતા બનવાની આશા રાખતા અને રાજા તેમજ કોઈ પણ રાજ્યને શાસન, સંચાલન અને વ્યવસ્થામાં ઉપયોગી બને. એટલે કે જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર હતું તો એ કૌટિલ્ય શું ઈચ્છતા હતા, તો એ જે ગ્રંથ છે તો એ સર્વકારે વિજેતા બને અને રાજા તેમજ કોઈપણ રાજ્યના શાસન, સંચાલન અને વ્યવસ્થામાં તે ઉપયોગી બને તેવું તેઓ વિચારતા હતા. હાલના સમયમાં પણ આપણે કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે તો એને ધ્યાનમાં રાખીને જ આપણે નીતિઓ પણ બનાવીએ છીએ. કૌટિલ્યએ કરચોરી અને સંપત્તિને છુપાવીને અન્યત્ર જમા કરવાની પ્રવૃત્તિનો સખત વિરોધ કર્યો, જે હાલના સમયમાં પણ જોવા મળે છે કે લોકો કર ભરતા નથી. એને શું કહેવામાં આવે છે, કરચોરી કહેવામાં આવે છે. અને પોતાની જે સંપત્તિ છે, બે ઇનામી સંપત્તિ છે તો એને છુપાવી રાખે છે. તો એનો તેઓ સખત વિરોધ કરતા હતા, જે હાલના સમયમાં પણ જોવા મળે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.